વડોદરા શહેરમાં સ્પાની આડમાં ધમધમતા દેહ વ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી સહિત મોટી રકમ વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં છુપી રીતે ચાલતા દેહ વ્યાપારના ધંધાને નાબૂદ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સક્રિય રહીને કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે તૌસીફ ઇસ્માઇલ ખત્રી પોતાના ફાયદા માટે અન્ય રાજ્યોમાંથી જરૂરિયાતમંદ યુવતીને લાવીને ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પા માંજલપુરમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. તેના દ્વારા ગ્રાહકો પાસેથી 1200 થી 1500 લઈને એન્ટ્રી આપવામાં આવે છે અને બાદમાં ઈચ્છુક પુરુષો પાસેથી 3000 થી 4000 લઈને દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવતો હતો. બાતમીના આધારે સ્થળ પર પહોંચીને દરોડો પાડવામાં આવ્યા હતા. દરોડામાં 7 યુવતીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. અહીંથી એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી હતી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યવાહી અંતર્ગત માંજલપુર પોલીસ મથક દી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની સહિતની કલમો હેઠળ શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ હાલ રહે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી તેમજ તૌસીફ ઇસ્માઇલ ખત્રી રહે બોડેલી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શબાના સ્પામાં મેનેજર તરીકે કામ કરતી હતી. આ મામલે તૌસીફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.